તો ગુજરાત સરકાર પોલીસમાં 10,000 નવી ભરતી કરવા જઈ રહી છે, પણ સવાલ એ છે કે આટલો મોટો નિર્ણય આમ અચાનક કેવી રીતે લેવાયો? વેલ, આખી વાતની શરૂઆત છે ને એ એક શહેરમાં ખાલી પડેલી હજારો જગ્યાઓ પર ઉઠેલા એક સવાલથી થઈ. ચાલો આ આખી ઘટનાને જરા ઊંડાણથી સમજીએ. જો આખી વાતની શરૂઆત જ એકદમ ચોંકાવનારા સવાલથી થઈ હતી. વિચારો કે ગુજરાતના એક મોટા શહેરમાં ફક્ત એક જ શહેરમાં પોલીસની 2,000 કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી કેમ પડી હતી? બસ આ એક જ સવાલે એવી તો ચર્ચા જગાવી કે જે સીધી રાજ્યની વિધાનસભા સુધી ગુંજી. અને આ મુદ્દાનું કેન્દ્રબિંદુ હતું વડોદરા. હા, અહીંની પોલીસની ખાલી જગ્યાઓનો જે મામલો હતો ને એ રાજ્ય વિધાનસભામાં એટલો ગરમાયો કે આખા રાજ્યનું ધ્યાન એના પર ખેંચાયું. આંકડો સાંભળજો. વડોદરા શહેરમાં પોલીસ ફોર્સમાં કુલ 2,073 જગ્યાઓ ખાલી હતી. હવે આ કોઈ નાનો સૂનો આંકડો તો છે નહીં, બરાબર ને? આટલી મોટી ઘટને કારણે શહેરની જાહેર સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થવા તો સ્વાભાવિક જ હતા. બસ હા એક જ આંકડો 2,073 એણે જાહેર સુરક્ષા અને પોલીસ ભરતીની ધીમી ગતિ વિશેની આખી ચર્ચાને સેન્ટર સ્ટેજ પર લાવી દીધી. હવે આ માત્ર કોઈ ઓફિસનો વહીવટી મુદ્દો નહોતો રહ્યો, પણ એક રાજકીય અને સામાજિક ચિંતાનો વિષય બની ગયો હતો. તો ચાલો હવે એ જોઈએ કે આ મુદ્દો છેક વિધાનસભા સુધી પહોંચ્યો કેવી રીતે અને ત્યાં શું થયું. અહીં પોલીસના સ્ટાફિંગને લઈને ધારાસભ્યો અને સરકાર વચ્ચે સીધી આપ-લે થઈ, મતલબ કે સવાલ જવાબ થયા. વિધાનસભામાં કોંગ્રેસના એમએલએ શૈલેષ પરમારે સરકારને સીધો જ સવાલ પૂછ્યો કે ભાઈ આટલી બધી જગ્યાઓ ખાલી છે તો ભરતી પ્રક્રિયા આટલી ધીમી કેમ ચાલી રહી છે, અને જે અધિકારીઓને પ્રમોશન મળ્યા છે એમને હજી સુધી પોસ્ટિંગ કેમ નથી આપવામાં આવ્યું? આ સીધા સવાલોએ સરકારને જવાબ આપવા માટે મજબૂર કરી દીધી. હવે આના પર સરકાર તરફથી જે જવાબ આવ્યો એ પણ રસપ્રદ હતો. એમણે કહ્યું કે આ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે. મતલબ કે એમનો તર્ક એવો હતો કે ભાઈ પ્રમોશન, ટ્રાન્સફર અને રિટાયરમેન્ટના કારણે જગ્યાઓ તો ખાલી થતી જ રહે છે અને એ એક નોર્મલ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ છે. અને પોતાના બચાવમાં સરકારે એક આંકડો પણ રજૂ કર્યો. મંત્રી કૌશિક વિક્રિયાએ જણાવ્યું કે જુઓ, માત્ર છેલ્લા 2 વર્ષમાં જ વડોદરામાં 389 પોલીસ કોન્સ્ટેબલને પ્રમોશન આપવામાં આવ્યું છે. આનાથી એવું બતાવવાની કોશિશ થઈ કે સિસ્ટમ કામ તો કરી જ રહી છે, એવું નથી કે સાવ નિષ્ક્રિય છે. પણ આ સવાલ જવાબ અને દલીલો પછી આખી વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો. સરકારે ખાલી જવાબ આપીને વાત પતાવી ન દીધી, પણ એનાથી આગળ વધીને રાજ્યના પોલીસ ફોર્સને મજબૂત કરવા માટે એક બહુ જ મોટી જાહેરાત કરી દીધી. પણ મેં કહ્યું એમ, વાત અહીં પૂરી નહોતી થઈ. આ જે ચર્ચા હતી એ હવે ખાલી વડોદરાની સમસ્યા પૂરતી સીમિત ન રહી. સરકારે એક એવું કમિટમેન્ટ આપ્યું જેની અસર આખા ગુજરાત પર થવાની હતી. અને એ મોટી જાહેરાત હતી, હા, સમગ્ર ગુજરાતમાં એક સાથે 10,000 નવા પોલીસ કોન્સ્ટેબલોની ભરતી કરવામાં આવશે. આ એક જ જાહેરાતે વિધાનસભાની ચર્ચાનો આખો માહોલ જ બદલી નાખ્યો. આ જાહેરાત કોઈ નાની સૂની નહોતી. મંત્રી કૌશિક વેકરિયાએ 25 ફેબ્રુઆરીએ વિધાનસભા સત્ર ચાલતું હતું ત્યારે આ જાહેરાત કરી. આનાથી એકદમ ક્લિયર મેસેજ ગયો કે સરકાર રાજ્યભરમાં પોલીસ ફોર્સની અછતને પહોંચી વળવા માટે ગંભીર છે. તો સવાલ એ થાય કે આ ભરતી આટલી બધી મહત્વની કેમ છે? આ નિર્ણયથી પબ્લિક સેફટી અને રોજગારી પર શું ફરક પડશે? ચાલો આના જે કી પોઈન્ટ્સ છે એને સમજીએ. તો આખી ઘટનાને જો આપણે ટૂંકમાં સમજીએ તો પહેલાં એક સવાલ ઉઠ્યો, સરકારે એનો જવાબ આપ્યો અને પછી એ દબાણના કારણે એક બહુ મોટી જાહેરાત થઈ. આ એક પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે વિધાનસભામાં થતી ચર્ચાઓ સીધા જ મોટા સરકારી નિર્ણયોમાં ફેરવાઈ શકે છે. તો આ જાહેરાતની મોટી અસરો શું છે? પહેલું તો આખા રાજ્યનો પોલીસ ફોર્સ મજબૂત બનશે. બીજું, વડોદરા જેવા શહેરોમાં જે સ્ટાફની તંગી હતી એ દૂર થશે. ત્રીજું, હજારો નવી સરકારી નોકરીઓ ઊભી થશે. અને ચોથું, એ પણ દેખાય છે કે સરકાર વિધાનસભામાં ઉઠેલા મુદ્દાઓ પર ધ્યાન આપી રહી છે. અને આ બધી ચર્ચા આપણને અંતે એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે શું આ 10,000 નવા જવાનોની ભરતી રાજ્યની સુરક્ષા માટે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થશે? હવે આનો જવાબ તો આવનારો સમય જ બતાવશે.